આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ અને ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયોમાં આપણી સાથે હું છું જાગૃતિ। ચૂંટણી જંગ બરાબરનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। બ્યુગલ ફૂંકાઈ ચૂક્યું છે અને ભાજપ દ્વારા એડી ચોટીનું જોર લગાવીને ઝંઝાવાતી પ્રચાર પણ કરવામાં આવી રહ્યો છે। તેવા સંજોગોમાં આપણી સાથે પોરબંદરથી અને રાજકોટના રાજ્યસભાના સાંસદ છે રામભાઈ મોકરિયા, તેઓ જોડાઈ ચૂક્યા છે। રામભાઈ, સૌથી પહેલા આપનું સ્વાગત ગુજરાત ફર્સ્ટમાં। આપનો આભાર। હું પણ આપ સૌ મિત્રોનું સ્વાગત કરું છું। ગુજરાત ફર્સ્ટના સૌ દર્શકોનો આભાર માનું છું। કેવા પ્રકારનો ચૂંટણી ઝંઝાવાતી પ્રચાર આપ જોડાઈ ચૂક્યા છો ઉમેદવારને જીતાવવા માટે? ઉમેદવારને જીતાવવા માટે ખૂબ ઝંઝાવાતી પ્રચાર થઈ રહ્યો છે, ખૂબ લોકોનું સમર્થન મળી રહ્યું છે। ખાસ તો મોદી સાહેબની જે કામગીરી છે 10 વર્ષની અને અમારા ગુજરાત સરકારની ભૂપેન્દ્રભાઈ પટેલની જે કામગીરી છે, એટલે અમારે તો દોડવું તો ને ઢાળ મળી ગયો છે। એટલા બધા સારા કાર્યો થયા છે કે એની કોઈ સીમા નહીં, ભૂતો ન ભવિષ્યથી। વિશ્વમાં અત્યારે મોદી સાહેબનો જે ડંકો વાગે છે, યુક્રેનના જે વિદ્યાર્થીને લઈ આવ્યા, 80 કરોડ લોકોને અનાજ આપ્યું એટલા વર્ષ સુધી, હજી 5 વર્ષ આપવાના છે। સર્જિકલ સ્ટ્રાઇક કરી આ બધા મોદી સાહેબને અને યુનોમાં અને વિશ્વમાં જે મોદી સાહેબનું નામ રોશન થઈ રહ્યું છે, એટલે મોદી સાહેબના નામનો અમને સૌને લાભ મળશે। અમારો ઉમેદવાર જંગી બહુમતીથી જીતશે। એબીવીપીના સદસ્યથી તમારી આ રાજનીતિક સફરની શરૂઆત થઈ અને ત્યાર પછી તમે રાજ્યસભા સાંસદ બન્યા। આ જે સમયગાળો હતો એ તમારામાં કેવો રહ્યો અને કેટલા પરિવર્તન લઈને આવ્યો? હું 1976માં વિદ્યાર્થી પરિષદનો સભ્ય બન્યો, પછી મંત્રી બન્યો। એ પછી એ વખતે 78-80 સુધી અમારે ભાજપમાં, વિદ્યાર્થી પરિષદમાં, જનસંઘમાં, વિશ્વ હિન્દુ પરિષદમાં બધામાં કામ કરવાની છૂટ હતી। 80માં ભાજપ બન્યા પછી ભાજપમાં હું જોડાઈ ગયો અને ત્યારથી હું પોરબંદર નગરપાલિકાનો સભ્ય બન્યો 5 વર્ષ 6 વર્ષ સુધી, અને પછી હું પ્રદેશ કારોબારીનો સભ્ય બન્યો અને પછી મને નરેન્દ્રભાઈએ રાજ્યસભામાં ટિકિટ આપી। નરેન્દ્રભાઈ ને અમિતભાઈનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા સમાજમાંથી કોઈ જિલ્લા પંચાયતનો પ્રમુખ નથી બન્યો, મને સીધો રાજ્યસભામાં દિલ્હી ઉપલાગ્રહમાં બોલાવ્યો। એટલે ભાજપનો શીર્ષ નેતૃત્વનો અને મોદી સાહેબનો, અમિતભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું। એક પોલિટિકલી લીડર તરીકે જ્યારે પ્રજાની વચ્ચે જવું હોય ત્યારે રામભાઈ મોકરિયાનો એ સહજ સ્વભાવ અલગ હોય, અને પછી ઘરમાં હોય કાં તો પછી કાર્યાલયમાં બેઠા હોય, કાર્યકર્તાઓ સાથે મીટિંગ હોય, એ વખતે તમારો સ્વભાવ અલગ હોય। એ બટ નેચરલ છે કે કાર્યકર્તા સાથે આપણે સારી રીતે વર્તન કરવું છે, કેમ કે કાર્યકર્તા છે પાર્ટી માટે લોહી પસીનો એકઠા કરી અને કામ કરતા હોય છે, અને ઘર છે એ પરિવાર હોય છે। અને મારી કુરિયર કંપનીમાં હું થોડો સ્ટ્રિક્ટ હોય છું, કારણ કે મારે વહીવટ કરવો હોય છે, લોકોને, ગ્રાહકોને સંતોષ આપવાનો હોય છે, એટલે એમાં હું થોડો સ્ટ્રિક્ટ રહું છું। એટલે સારા એવા પ્રખર રાજનીતિકાર પણ છે, કારણ કે પોરબંદર ભાજપ જિલ્લાના તમે અધ્યક્ષ પણ રહી ચૂક્યા છો અને ભાજપના સલાહકાર પણ રહી ચૂક્યા છો। હવે રામભાઈ, એવું થતું હોય છે કે ઘણી વખતે ઘણા એવા કુશળ કાર્યકર્તાઓ હોય છે કે જેઓનામાં ધગસ હોય છે અને ચૂંટણી લડવાની ઈચ્છા પણ હોય છે, પરંતુ ફંડ ન હોય અને ખર્ચો કરવાની ક્ષમતા ન હોય, તે પાછા પડતા હોય છે। તો ખર્ચા વગર પ્રચંડ પ્રચાર કરવો અને ચૂંટણી જંગમાં ઝંપલાવવું, એની માટે શું કરી શકાય? એને માટે પાર્ટીનો સહકાર જોઈએ, અને લોકોનો સહકાર મળે તો કંઈ બહુ ખર્ચની જરૂર નથી પડતી। ઘણા બધા કાર્યકર્તા એવા હોય છે કે મદદરૂપ થતા હોય છે, ગામના વેપારી હોય છે, પાર્ટીને ફંડ આપતા હોય છે, એટલે કોઈ એવી સમસ્યા નથી। અને અમારે પાર્ટીમાં એવો કોઈ મોટો ખર્ચો નથી થતો ઉમેદવારને, જેથી કરીને કોઈ મુશ્કેલી આવે। રાજકોટ તો રંગીલું રાજકોટ કહેવાય છે, રંગીન મિજાજ પ્રજા જ કહેવાતી હોય છે। બપોરે 12 થી 4 એટલે આપણે તો આરામ જ કરવાનો, પરંતુ અત્યારે ઝંઝાવાતી પ્રચારમાં તડકો અને આ તો ઉનાળાની ગરમી, રામભાઈ કેવી રીતે બધું તમે સહજ સ્વભાવે અને ઠંડા કલેજે અને આ મોઢા પર સ્મિત રાખીને કરો છો? એમાં બેન એવું છે કે અમે ભાજપના કાર્યકર્તા છે, સંસદ સભ્ય બન્યા, રાજ્યસભાના સભ્ય બન્યા કે કાર્યકર્તા હોય, અમે બધા કાર્યકર્તા નિષ્ઠાથી, પ્રમાણિકતાથી કામ કરતા હોય છે, એટલે તડકો, ટાટ, ઠંડી કે તોફાન કોઈ એમાં અસર ન કરતું હોય। બધાનું ડેડિકેશન હોય કે પાર્ટીમાં જ્યારે સમય આવે ત્યારે ખૂબ ઉલ્લાસપૂર્વક, ખૂબ ઉત્સાહથી પાર્ટીનું કામ કરવું જોઈએ। રામભાઈ, ભાજપ 370+ અને એનડીએ 400 પારનો જે આ લક્ષ્ય સિદ્ધાંત કર્યો છે અને 5 લાખની લીડ સાથે આપણે દરેક ઉમેદવારને જીત અપાવવાની છે, કયા પ્રકારની રણનીતિ અને કેવી રીતે તમે જઈ રહ્યા છો પ્રજાની વચ્ચે? અમે પ્રજાની વચ્ચે મોદી સાહેબના જે સત્કાર્યો છે 10 વર્ષમાં, જે વિરલ ઘટનાઓ ઘટી છે એનું વર્ણન કરીએ છીએ। ગુજરાત સરકારે જે કામ કર્યા છે એનું વર્ણન કરીએ છીએ। દાખલા તરીકે 50-55 કરોડ લોકોને પીએમ પેલી જે નિધિની યોજના છે, હોસ્પિટલમાં જે ખર્ચ છે એ સરકાર કરે છે, મફત અનાજ આપે છે, અને વિશ્વ લેવલે ભાજપને, ભારતને ક્યાંનું ક્યાં પહોંચાડ્યું છે।
મોદી સાહેબ જ્યારે આવ્યા ત્યારે 5મા નંબરે હતું, અત્યારે 3જા નંબરે પહોંચે છે. 11મા નંબરે હતું, પછી 5મા નંબર આવ્યું અને હવે 3જા નંબરે પહોંચવાનું. તો આવા ચાણક્ય વીર છે અમારા મોદી સાહેબ, તો એના નામથી આખા દેશમાં એનો પ્રભાવ છે અને અમને જીત મળશે 100%. જમ્મુ કાશ્મીરમાંથી 370 હટાવવું અને ત્યારબાદ હવે જોવા જઈએ તો સનાતન ધર્મનો વિજય થઈ રહ્યો છે. જય જયકાર રામલલા મંદિરમાં બિરાજમાન થઈ ચૂક્યા છે. પરંતુ સનાતન ધર્મની આપણે એક તરફ વાત કરી રહ્યા છે અને સામે વિપક્ષ રામલલા મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને જે વિરોધ કરતું હતું, હંમેશા વિપક્ષનો વિરોધ આવા બધા મુદ્દા પર શા માટે હોય છે? એ વિપક્ષનો પ્રશ્ન છે બેન, પણ મારું તો એવું કેવું છે, સનાતન ધર્મ વાદી હોય, હિન્દુવાદી હોય, કોઈ પણ પક્ષમાં હોય, પણ રામલલાનો વિરોધ કરવો એ ક્ષમ્ય છે. અને ખરેખર રામલલા વિરોધ કરવો બરાબર નથી. સનાતન ધર્મવાળા છે ને આપણે એટલું તો સમજવું જોઈએ કે દરેકના અલગ અલગ પક્ષ હોય, દરેક પક્ષના સિદ્ધાંતને માનતું હોય, ભગવાનનો વિરોધ કરવો એ લોકો એને જવાબ આપશે. વિપક્ષને આપ ક્યાં જુઓ છો? વિપક્ષ તો બહુ અત્યારે નબળો છે. અને જે કાલે જ એક જોક્સ આવ્યો હતો કે મોદી 400 પાર અને વિપક્ષનું કોંગ્રેસનું આવ્યું કે 40 પારનો એનો સંકલ્પ છે. એનો મતલબ જ એવો થાય કે વિપક્ષ અત્યારે ક્યાંય છે નહીં. કોઈ વિરોધ કરવો એ સહજ ભાવ છે, વિરોધ પક્ષનો હોવો જોઈએ, પણ સકારાત્મક વિરોધ હોવો જોઈએ. જે નથી કરતા એટલે લોકો એને ફેંકી રહ્યા છે. રામભાઈ, એવું પણ કહેવાય છે કે ડબલ એન્જિનની સરકાર ગુજરાતમાં ચાલી રહી છે અને આ વખતે તો લોકસભા ચૂંટણી અને તેની સાથોસાથ વિધાનસભાની 5 બેઠક ઉપરની પેટા ચૂંટણી છે. આ બંને ચૂંટણી અને બંને ચૂંટણીમાં ભાજપનો જ્વલંત વિજય, એટલે તમારે તો બંને બાજુ દોડવાનું. હા, 101% જ્વલંત વિજય છે. 5 સીટ છે જે ધારાસભાની, એ પણ સંપૂર્ણ બહુમતીથી આવશે, ખૂબ જંગી લીડથી. અને ગુજરાતની 26 સીટ છે એ પણ 5 લાખથી વધુ. હું તો એમ કહું છું 5 થી નહીં 7-8 લાખ સુધીની લીડ મળશે. કેમ કે વિપક્ષ ક્યાંય દેખાતો જ નથી, નથી પ્રજા વચ્ચે, નથી પક્ષની, નથી ક્યાંય ન્યૂઝમાં. વિપક્ષ જાણે હાર માની અને બેસી ગયો હોય એવું લાગે છે. કોઈ જગ્યાએ ઉમેદવાર પણ નથી મળતા. રામભાઈ, 15મી તારીખે મનસુખભાઈ માંડવિયા ઉમેદવારી ફોર્મ ભરવાના છે, એટલે એ તૈયારીઓ કેવી ચાલી રહી છે? એ ખૂબ ઉત્સાહપૂર્વક તૈયારી ચાલી છે. ગામે ગામથી કાર્યકર્તાઓ આવશે અને લગભગ 10,000થી વધુ લોકો, કાર્યકર્તાઓ, આગેવાનો, પાર્ટીના કાર્યકર્તાઓ, વેપારીઓ, સર્વ સમાજના લોકો જોડાશે અને ભવ્ય રીતે સરઘસાકારે છેક સુદામા ચોકથી કમલાબાગ સુધી રેલી થશે. રેલીને પણ રેલો થશે અને એમાં ભવ્ય વિજય થવાનો છે, એનો સંકલ્પ લેવાના છે. પોરબંદરની આપણે વાત કરીએ તો પોરબંદરને આપણે ગાંધી જન્મભૂમિ પણ કહીએ છીએ અને કૃષ્ણ ભક્ત સુદામાની નગરી પણ કહીએ છીએ. પરંતુ પોરબંદરનો જે ટુરિઝમ ક્ષેત્રે વિકાસ થવો જોઈએ હજુ ક્યાંક ઊણો થઈ રહ્યો છે, તો એના માટે કેવી કામગીરી રહેશે? હવે એના માટે મનસુખભાઈ આવી ગયા છે, કેન્દ્રમાં મિનિસ્ટર છે અને ચૂંટાયા પછી ફરીવાર પણ મને વિશ્વાસ છે કે ફરીથી કેન્દ્રીય મિનિસ્ટર થવાના છે. મોદી સાહેબની જે ટીમ છે એમાં એનું જે આપને ખ્યાલ હશે, કોવિડ વખતે જે એની કામગીરી, ઉત્કૃષ્ટ કામગીરી જોઈ છે આપ સૌએ. અને પોર્ટ મિનિસ્ટર હતો ત્યારે, એટલે દરિયાઈ વિસ્તારનો પણ એને અનુભવ છે. ટુરિઝમ માટે પણ કામ કરશે, અન્ય વિકાસ માટે, ઔદ્યોગિક માટે. જે આટલા વિઝનના, આટલા વર્ષો જૂના સિઝન કાર્યકર્તા અને મિનિસ્ટર છે, તો પોરબંદરનો 100% વિકાસ સાથે, ઉદ્યોગમાં વિકાસ થશે અને આપણે ટુરિઝમનો વિકાસ થશે. રામભાઈ, એક અગત્યનો સવાલ. 16 તારીખે રૂપાલાજી જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવાના છે ત્યારે ભવ્યાતિ ભવ્ય ભાજપનું મહાશક્તિ પ્રદર્શન, મહાસભા, એની તૈયારી અને એના વિશે શું કહેશો? રૂપાલા સાહેબના ફોર્મ ભરતી વખતે આજુબાજુના બધા 7 વિધાનસભામાંથી લગભગ 25,000 લોકો ભેગા થશે અને સરદારજીના સ્ટેચ્યુથી ત્યાં સભા ભરી અને પછી અમે લોકો ત્યાં સરઘસાકારે જવાના છો કલેક્ટર ઓફિસે. લગભગ 25,000 લોકો ભેગા થશે અને 25,000 ભાજપના સમર્પિત કાર્યકર્તાઓ છે, એ જોડાશે અને જંગી લીડથી અમે જીતશું. કોંગ્રેસમાંથી ઉમેદવાર કોંગ્રેસને જાકારો આપીને ભાજપમાં જોડાય છે. ભાજપ શિસ્તબદ્ધ પાર્ટી છે ને શિસ્ત સાથે આગળ ચાલતી હોય છે અને એ જ કોંગ્રેસમાંથી આવેલા માંધાતાઓને આ વખતે આપણે વિધાનસભા ચૂંટણીમાં ઉતાર્યા છે. પ્રજાની અંદર, પાર્ટીના કાર્યકર્તાઓની અંદર નારાજગી જો હોય તો એને શાંત કરવામાં કેવી પ્રકારની તમારી ભૂમિકા? બેન, હું તો એવું સમજુ છું કે કોઈ નારાજગી નથી. દાખલા તરીકે અર્જુનભાઈ હવે આખા પોરબંદરે શહેરે વેપારીઓએ ભાજપના કાર્યકરોએ જેમ દૂધમાં સાકળ ભળે એમ ભેળવી દીધા છે અને અર્જુનભાઈનો નેચર પણ એવો સારો છે અને બધા લોકો એની સાથે જોડાઈ ગયા છે અને તન મન ધનથી કામે લાગી જશે. પરેશ ધાનાણી કે જે કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાનો પહેલા સ્પષ્ટ ઇનકાર કરી ચૂક્યા છે અને આ મામલો બન્યા અને પછી ઉતરી આવ્યા છે મેદાનમાં અને પછી કહે છે કે જો જરૂર પડશે તો હું લડીશ. એનું નાટક છે. ખરેખર એને લડવું નથી. પાર્ટીએ પણ એને કીધું, એની ના પાડી છે. મને જ્યાં સુધી
જાણવા મળ્યું ત્યાં સુધી એ ભાઈએ એમ કીધું કે અમે જવતલિયા છે. હું પણ અમારા ધ્રાફાના મારા મિત્ર મારા હારે જીએસ હતા એનો હું પણ જવતલિયો છે સમલા ગામનો. એટલે જવતલિયા તો આ પ્રથા જ છે ક્ષત્રિય સમાજમાં કે અન્ય સમાજનો ભાઈ હોય એના જવતલ ઉમે, મેં પણ જવતલ ઉમે છે. પણ રાજકીય રીતે આ અખાડો ન બનાવવો જોઈએ પરેશભાઈએ. પરેશભાઈ પણ બિનજરૂરી એમાં હવનમાં હાડકા નાખે છે. રામભાઈ, હવે અંતમાં નવા વોટર્સ પણ આ વખતે ઉમેરાયા છે ખૂબ જ મોટી સંખ્યામાં, તો જનતાને શું અપીલ કરશો? હું જનતાને તો અપીલ કરું છું કે ભાજપ તરફી મોદી સાહેબનું કામ, અમારા ભૂપેન્દ્રભાઈનું કામ જોઈ અને ભાજપને મત આપે. પણ જે નવા મતદારો છે એને માટે તો ખૂબ આનંદની વાત છે કે પહેલો જ મત છે એ સીધો મોદી સાહેબને જશે. મનસુખભાઈને આપે કે રૂપાલા સાહેબને મત આપે એ સીધો મત જશે મોદી સાહેબ પાસે. અને મોદી 400 પાર થશે એટલે આપણી ત્રીજી વખત મોદી સાહેબ વિશ્વના એવા પહેલા નેતા હશે, ત્રીજી વખત કેન્દ્રમાં પ્રાઇમ મિનિસ્ટર બનશે. અને હું તો અમારા યુવાનોને કહું છું કે તમે એવો કચકચાવીને મત આપો કે જાણે બોર્ડર ઉપર એક આતંકવાદીને માર્યો છે એવી રીતના એક મત એવો થંપ મારો કે જેથી કરીને દેશમાં, પ્રદેશમાં, વિશ્વમાં શાંતિ રહે. અને જે પાકિસ્તાનના હુમલા થતા એ બંધ થઈ ગયા છે. પાકિસ્તાન કાશ્મીરમાં 370ની કલમ લાગી, જેના હાથમાં પથ્થર હતા, જેને 50 રૂપિયા દરરોજનું રોજ આપી પથ્થરમાં રોલ કરવા લઈ જતા, એ લોકો અત્યારે કમળનું ફૂલ લઈને પ્રચારમાં નીકળી પડ્યા છે. આનાથી વિરલ બીજી ઘટના શું હોઈ શકે? રામભાઈ, ખૂબ જ મજબૂતાઈથી ભાજપના પ્રચારમાં તમે ઉતરી ગયા છો, ઝંપલાવ્યું છે. ન માત્ર ગુજરાતી વાત કરીએ પરંતુ સમગ્ર દેશમાં એક જુવાળ ઉભો થયો છે વધુ એક વખત વડાપ્રધાન શ્રીને વડાપ્રધાનના પદ પર બિરાજમાન કરવા માટે. આપ પણ રંગે ચંગે અને ખૂબ જ મહેનતથી જોડાઈ ચૂક્યા છો ઉમેદવારોને જીત અપાવવા માટે. ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે અને આપને ખૂબ ખૂબ શુભકામના. આપને પણ આભાર, આપને પણ વંદન. ખાસ તો બધા પ્રેક્ષકો કે જે આપણા દર્શકો છે એને પણ વંદન. અને મારા વતી હું અપીલ કરું છું કે સૌએ સાથે મળી અને ભાજપનો વિજય બનાવ, નરેન્દ્ર મોદીને ત્રીજી વખત આપણે વડાપ્રધાન બનાવીએ, યશસ્વી વડાપ્રધાન બને, એ જ શુભેચ્છા, એ જ સૌને વિનંતી. ભારત માતા કી જય, વંદે માતરમ. તો દર્શક મિત્રો, રાજ્યસભા સાંસદ રામભાઈ મોકારિયા આપણી સાથે જોડાયા હતા ગુજરાત ફર્સ્ટના લોકસભા લાઈવ સ્ટુડિયો સાથે. તેઓએ વાતચીત કરી હતી અને તેઓનો કેવો મિજાજ હતો એ તો આપણે જોઈ જ લીધો છે. બસ હવે રાહ આપણી સૌ કોઈની છે 7 મેની, કારણ કે 7 મે ગુજરાતમાં ઇલેક્શન થવાનું છે. વિધાનસભાની પેટા ચૂંટણી અને લોકસભાની ચૂંટણી માટે મતદાન કરવાનું છે, કારણ કે મતદાન કરવો એ આપણા સૌ કોઈનો અધિકાર છે. બસ તો ચૂંટણીલક્ષી મહત્વપૂર્ણ જાણકારી અને મહત્વના સમાચાર સૌથી પહેલા, સૌથી સચોટ, સૌથી ઝડપી ફક્ત ને ફક્ત ગુજરાત ફર્સ્ટ પર, કારણ કે ઇલેક્શન એટલે ગુજરાત ફર્સ્ટ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ, જે છે તમારી સાથે, તમારી માટે.